નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું એમના માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય, પરંતુ જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે, જેમણે મહેનત કરી છે, એમના માટે ખરાબ સમાચાર કહી શકાય. પરંતુ જેઓ ABCD વાળી જે પેટર્ન હતી એના કારણે પાસ થયા છે એમના માટે પણ જે છે એ આ ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય. તો ઇન શોર્ટ, સ્ટાફ નર્સ ભરતી અંગે સારા સમાચાર આવી ચૂક્યા છે. જે ઉમેદવારોએ સારી મહેનત કરી છે એમના માટે જે છે એ આ સારા સમાચાર છે. તો તમે જોઈ શકો છો, સ્ટાફ નર્સ ભરતી 2025 ન્યૂ અપડેટ. ABCD વિવાદ અંગે સમાચાર. ભરતી રદ થઈ શકે તેમ છે કે કેમ? કારણ કે જ્યારે આ ભરતીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી ત્યારે ખૂબ જ મોટો વિવાદ થયો હતો. કારણ કે એની અંદર તમામ સિરીઝની અંદર જે તમામ પ્રશ્નો છે એના જવાબ ABCD પ્રમાણે ક્રમશઃ આવતા હતા. તો આ કારણે ખૂબ જ મોટો વિવાદ થયો હતો કે આની અંદર જે છે એ અમુક સિલેક્ટેડ ઉમેદવારોને સિલેક્ટ કરવા માટે જ જે છે એ આ પ્રમાણે પેટર્ન ગોઠવી અને પરીક્ષા જે છે એ લેવામાં આવી છે. તો એના રિલેટેડ જે આ સમાચાર છે તમે અહીંયા જોઈ લો. નર્સિંગ ભરતીની આન્સર કી મુદ્દે ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન અરજી કરી. તો જે એની આન્સર કી જાહેર કરવામાં આવી હતી એના કારણે થઈ અને હવે હાઈકોર્ટની અંદર જે છે એ પિટિશન દાખલ કરવામાં આવી છે. તો આના કારણે આ ભરતી પર જે છે એ હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ 1903 જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવી હતી સ્ટાફ નર્સની. એની અંદર જ્યારે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી તો તમામ પ્રશ્નો જે છે એ આન્સર કીમાં તમામ જવાબો જે છે એ ABCD સિક્વન્સમાં હતા. તો આના કારણે જે છે એ ગુજરાતી વિષયનું મેરિટ જે છે એ ખૂબ જ ઊંચું જઈ શકે એમ છે. તો ગુજરાત સરકારે એના પર કોઈ પણ પ્રકારના પગલાં લીધા નહીં. GTU દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી. એના તમામ પ્રશ્નો ABCD પ્રમાણે હતા. એના પછી ગુજરાત સરકારના જે છે એ મંત્રી એમણે એવું કહ્યું કે અમે આના પર યોગ્ય પગલાં લઈશું. છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવે નહીં. એની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને હમણાં થોડા દિવસ પહેલાં એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આના કારણે જે ઉમેદવારોએ મહેનત કરેલી છે એમણે જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે અને હવે આ ભરતી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. અહીંયા ડિટેલની અંદર લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ લો. તાજેતરમાં જાહેર થયેલા સ્ટાફ નર્સના પરિણામમાં ગુજરાતીની પરીક્ષાની આન્સર કીમાં થયેલી ગેરરીતિ મામલે ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરતા ઉમેદવારો તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવેએ રજૂઆત કરી હતી કે ગુજરાતીની ઓબ્જેક્ટિવ પરીક્ષામાં એક સરખી સિક્વન્સ ધરાવતા આન્સર કી બહાર પાડી છે. 100 માર્ક્સના પેપરમાં તમામ જવાબમાં જે છે એ ABCDને સળંગ વિકલ્પ આપ્યા છે. ઉમેદવાર પહેલા 3 સવાલના વિકલ્પ રૂપે એક સરખી સિક્વન્સ પસંદ કરે એટલે તેને સમજાઈ જાય કે તમામ પ્રશ્નોના જવાબ ABCDની સિક્વન્સમાં આપ્યા છે. આથી ગુજરાતીના પેપરમાં મેરિટ ઘણું ઊંચું જાય અને પસંદગીના લોકોને જ નોકરી મળે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે. અહીંયા ખૂબ જ મોટો આરોપ એ છે કે GTU દ્વારા પ્રશ્ન પેપર એ રીતે ગોઠવવામાં આવ્યું કે જે લોકોને ખબર હોય કે જવાબ જે છે એ તમામ પ્રશ્નોના ABCD પ્રમાણે આવે છે એ પ્રમાણે જ એ લોકો સિલેક્ટ થાય. જનરલી તમે કોઈ OMR સીટ ભરતા હોય અને એની અંદર તમારે એક ABCD પ્રમાણે તમામ જવાબો ટીક થવા લાગે એટલે તમને એવું લાગે કે અહીંયા હું કંઈક ભૂલ કરી રહ્યો છું, તમામ પ્રશ્નોના જવાબ જે છે એ ABCD પ્રમાણે આવી શકે નહીં. પરંતુ જે લોકોને ખબર હોય એ ABCD પ્રમાણે તમામ પ્રશ્નોના જવાબ સિલેક્ટ કરે અને એ લોકોને જ નોકરી મળે એવી પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ હોય એવું ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો આ અંગે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ નિર્ણય લેવામાં આવી શકે છે. કુલ 1903 જગ્યાઓ માટે જે છે એ ઓક્ટોબર 2024ની અંદર સ્ટાફ નર્સ ક્લાસ 3ની જે છે એ ભરતી જાહેર કરવામાં આવી હતી. 9 ફેબ્રુઆરીના રોજ એની જે છે એ પરીક્ષા લેવામાં આવી હતી. 13 માર્ચે જે છે એ એની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને 10 એપ્રિલ આજુબાજુ એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને અત્યારે એનું DV પણ જે છે એ ચાલુ થઈ ગયું છે. ગુજરાતીના પેપરની આન્સર કીમાં ગંભીર ગેરરીતિ જાહેર થઈ હતી. 100 સવાલમાંથી 98ના જવાબ એક સરખી રીતે ABCDમાં જ મુકાયા હતા. તો તમામ 100માંથી ખાલી જે પહેલો અને છેલ્લો પ્રશ્ન હતો એની જે છે એ સિક્વન્સ અલગ હતી. બાકી તમામ 98 પ્રશ્નોની જે છે એ સિક્વન્સ ABCD પ્રમાણે હતી. ગુજરાતીની પરીક્ષા નવેસરથી લેવા અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા માગે પેપર પર રોક લગાવવાની જે છે એ માગણી કરી છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો તમામ ઉમેદવારોની માગણી છે કે ગુજરાતીની પરીક્ષા જે છે એ ફરીથી લેવામાં આવે અને ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યાં સુધી પરીક્ષા ફરીથી લઈ અને બીજું પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં ના આવે. તો આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે એ સરકારને અને તમામ ઉમેદવારો છે એ એમને માન્ય રાખવો પડશે. તો આ કિસ્સાની અંદર બે થઈ શકે છે. એક તો ગુજરાત સરકારના જો પક્ષમાં નિર્ણય જાય તો અત્યારે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર જે ઉમેદવારોનો સમાવેશ થયો છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ બનાવવામાં આવશે અને એમને જે છે એ નોકરી મળી જશે. જો ઉમેદવારોના પક્ષમાં નિર્ણય આવે છે તો ગુજરાતીનું જે પેપર છે એ ફરીથી લેવામાં આવશે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે નહીં. જે નવું પેપર લેવામાં આવશે એના માર્ક્સના આધારે જે છે એ નવું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એની ફાઇનલ આન્સર કી અને જે છે એ છેલ્લે નવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને અંતે જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવી શકે છે.
પરીક્ષા G2 દ્વારા લેવામાં આવી હતી, જેની અંદર પેપર 1 નર્સિંગ અને પેપર 2 ગુજરાતી લેવામાં આવે છે, જે બંને 100 માર્ક્સના પેપર હોય છે. તો ગુજરાતીની પેપરની અંદર જે છે એ ગેરરીતિ થઈ હોય એવી શક્યતા જે છે એ છે. તો ઇન શોર્ટ મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે નર્સિંગ ભરતી જે કરવામાં આવી છે 1903 જગ્યાઓ પર, એની અંદર જે છે એ હવે શું થઈ શકે છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.